હવે આપ પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રામજી મેરિયા. અનેકવિધ વિશેષતાઓથી સભર સરહદી કચ્છ જિલ્લો અનેક રીતે પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીંની લોકકલા અને સંસ્કૃતિ જગવિખ્યાત છે, તો પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છ જિલ્લો ઉભરી આવ્યો છે. વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો છે, જેમાં પોલીસ અને આરટીઓ માટે વ્યવસ્થાના ભાગરૂપે પૂર્વ અને પશ્ચિમ એમ 2 વિભાગ પાડવામાં આવ્યા છે. જિલ્લાનો મુખ્ય પાટનગર ભુજ છે, પરંતુ કચ્છનું આર્થિક પાટનગર તો ગાંધીધામને ગણવામાં આવે છે, જેનો સમાવેશ પૂર્વ કચ્છ જિલ્લામાં થાય છે. 10 તાલુકામાં વહેંચાયેલો આ જિલ્લો ખૂબ જ મોટો વિસ્તાર ધરાવે છે, જેમાં કચ્છમાં જમીની માર્ગે પ્રવેશવા માટે સુરજબારી અને આડેસર એમ 2 ચેકપોસ્ટથી થઈને પૂર્વ વિસ્તારમાંથી પ્રવેશી શકાય છે, જેનો પ્રવેશદ્વાર રાપર અને ભચાઉ છે. અને પૂર્વ કચ્છના તાલુકાઓની વાત કરીએ તો રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજારનો સમાવેશ થાય છે, જેમાંના રાપર અને ભચાઉ તાલુકાને વાગડ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ કચ્છના મહત્વના સ્થાનોની વાત કરીએ તો દેશનું મોટું મહાબંદર કંડલા પૂર્વ કચ્છમાં આવે છે, તેમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા પણ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું છે. પૂર્વ કચ્છનો ખડીર વિસ્તાર એક ટાપુ પર આવેલો છે, જ્યાં 5000 વર્ષ જૂની હડપ્પા સભ્યતાની ઝાંખી કરાવતો ધોળાવીરા ગામમાં યુનેસ્કોએ જેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલો છે, જ્યાં દર વર્ષે લાખો લોકો વિઝિટ કરે છે. આ ખડીર વિસ્તાર પડોશી દેશની આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલું છે, જ્યાં પાણીના કોઈ સ્ત્રોત નથી. આથી વરસાદ આધારિત આ આખો વિસ્તાર ભગવાન ભરોસે, જો વરસાદ થાય તો ખેતી થાય, અન્યથા હિજરત કરવી પડે. આ મહત્વના એવા ખડીર વિસ્તારને રાજ્ય સરકારે 451 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી ધોળાવીરા સહિત 10 જેટલા ગામો અને વાડ વિસ્તારોની 5492 હેક્ટર જેટલી જમીનને પાણી મળતા ચોમેર રણથી ઘેરાયેલો આ વિસ્તાર આઝાદીના 7.5 દાયકાઓ બાદ ઉભરી આવશે અને ખેડૂતો અહીંની ફળદ્રુપ જમીનમાં વિવિધ ખેતી પાકોનું વાવેતર કરી મબલક પાકો મેળવી શકશે. તેમ પાણી મળતા અહીંનું પ્રવાસન પણ વધુ વિકાસ પામશે. ભૂગર્ભ જળમાં સુધારો આવશે, પશુપાલનને પણ પ્રોત્સાહન મળશે, તેથી ખડીર વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. ખડીર વિસ્તાર માટે ખૂબ જ મહત્વની આ પાણીની યોજના થકી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી ભરી તેમાંથી પમ્પિંગ કરીને ખડીર વિસ્તારમાં આવેલા 194 જેટલા ડેમોને ભરી આ યોજનાના 22.0 મિલિયન ક્યુબિક મીટર પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવશે. સરકારની આ યોજનાની જાહેરાત થતાં ખડીર વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ હતી. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં આવેલો આ ખડીર વિસ્તાર ચોમેર રણથી ઘેરાયેલો છે. આથી અહીં મીઠા પાણી માટે ચોમાસું આધારિત રહેવું પડે છે. આથી 5000 પહેલાની ધોળાવીરા પાસેની કોટડા ટીબો તરીકે સ્થાનિક ઓળખાતી આ સાઇટ પર પાણીના મહત્વને લઈને જે રીતે સુવ્યવસ્થિત નગર રચનાનું છે, ત્યાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ એક ઉદાહરણરૂપ પુરવાર થાય છે. આ ધોળાવીરાને પાણી સંગ્રહની પદ્ધતિમાંથી શીખ મેળવી આજે પણ ખડીરવાસીઓ ગામે ગામ વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાણી બચાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અત્યારના સમયમાં કૃષિ ઉત્પાદન વધારવામાં ભૂમિ સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આ દ્રષ્ટિએ સજીવ ખેતી એ યોગ્ય વિકલ્પ છે. કાજરી સંસ્થા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા આયોજિત એક 5 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં રાપર, ભચાઉ, અંજાર, નખત્રાણાના કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સ માટેના આ કાર્યક્રમમાં 34 જેટલા લાભાર્થી જોડાયા હતા. 5 દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં ભૂમિ વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતીના તજજ્ઞોએ ટેકનિકલ અને પ્રેક્ટિકલ સત્રોમાં સજીવ ખેતીના વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. 5 દિવસની તાલીમ બાદ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સજીવ ખેતીના પ્રચારક બનવાની હાકલ કરવામાં આવી હતી. કચ્છમાં હવે પ્રાકૃતિક ખેતો વ્યાપ વધવા લાગ્યો છે. ખેડૂતો સજીવ ખેતી કરીને વિવિધ ખેતી પાકો, શાકભાજી ઉપરાંત બાગાયત પાકો મેળવી રહ્યા છે, જેના સારા પરિણામો પણ મળી રહ્યા હોવાની લાગણી ખેડૂતોએ વ્યક્ત કરી હતી. હમણાં જ આપે પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રામજી મેરિયા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.